જાતની પટ દેવાની દવા આવે છે. તો એમાં આપણને લાભે થાય છે ને સામે નુકસાન થાય છે. તો અમે દેશી જુગાડ કરી. હું આજથી 6-7 વર્ષ થયા. જ્યારે માંડવીનું વાવેતર કરવાનું હોય ત્યારે હું બીજામૃત બનાવું છું. એમાં 10 લીટર ગૌમૂત્ર અને આપણે શેઢે પાળે થાતી અરણી નામથી ઔષધિ ગણાય છે. માંડવીમાં આપણે તળકીડીનો જમીનમાં પ્રશ્ન હોય, આપણે દેશી ભાષામાં તળકીડી કે છે, અમુક વૈજ્ઞાનિકો બીજું નામ આપે. તળકીડી, ઊંડા, ઊંધઈ, આનો વધારે આપણે ઉપદ્રવ હોય છે. તો એની માટે આપણે ખર્ચ વગરનું બનાવવું હોય ને. જય જવાન જય કિસાન જય ગૌ માતા. મિત્રો, આજે આપણે મળવાના છીએ એવા એક ખેડૂતને કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે. તો આજે આપણે એમની પાસેથી જાણવું છે કે અત્યારે આપણે જોઈએ તો એમ કહેવાય કે વાવણીનો સમય છે. તો આજે આપણે એમની પાસેથી માહિતી લેવી છે કે આપણે જો માંડવીનું વાવેતર કરવું છે તો આપણે જોઈએ કે અત્યારે બજારમાં એમ કહેવાય કે કેટલી બધી રાસાયણિક દવાની હેઠબટાઈઓ આવે છે, બિયારણની હેઠબટાઈઓ આવે છે. કે આપણે જોઈએ તો એમ કહેવાય કે માંડવીની વાત કરીએ તો માંડવીમાં એમ કહેવાય કે પટ મારવાની અનેક પ્રકારની અનેક કંપનીની ઘણી બધી જાહેરાતો આવતી હોય છે. માંડવીના પટ મારવામાં કે વાવણી સમયે જમીનમાં છે આપણે બેક્ટેરિયા વધારવાની દવાઓ આવતી હોય છે. તો આપણે જાણવું છે મનસુખભાઈ પાસેથી કે આપણે માંડવીના બિયારણમાં છે પટ મારવાથી લઈને આપણે માંડવીને આપણે ખેતી કરી હોય ત્યાર પછી આપણે માંડવીમાં એમ કહેવાય કે માંડવીના પાકમાં આપણે કઈ રીતના છે દવાનો ઉપયોગ કરવાનો, કઈ રીતે આપણે ખોટા ખર્ચામાંથી બચવું. તો ચાલો મળીએ મનસુખભાઈને અને જાણીએ એમની પાસેથી આ માંડવીની તમામ માહિતી. તો મનસુખભાઈ, પ્રથમ તો તમારો પૂરો પરિચય આપી દો. જય ગૌ માતા, વંદે માતરમ. મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર 9974400026 અને મારા પ્રાકૃતિક ફાર્મનું નામ છે જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. હવે મનસુખભાઈ, આપણે જોઈએ તો બજારમાં એમ કહેવાય કે અનેક પ્રકારના માંડવીના બિયારણ આવે છે અને એ બિયારણમાં પટ મારવાની અનેક પ્રકારની અનેક કંપનીની દવાઓ આવે છે. તો આપણે ખેડૂતોને એ જણાવો કે તમે છે આપણે કઈ કઈ માંડવીનું વાવેતર કરો છો અને એ માંડવીમાં તમે છે કઈ રીતના વાવણી કરો છો, તેમાં કઈ રીતના પટ મારો છો અને આપણે તમે છે ત્યાર પછી વાત કરીએ તો માંડવીના પાકમાં તમે છે કઈ રીતના આપણે સારવાર કરો છો. જોકે હું તો છેલ્લા 10 વર્ષથી દેશી મઠડી, ઝીણી મઠડી આવે ને જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે, તો એ પરંપરાગત હું દેશી બીજ જાળવી રહ્યો છું અને દર વર્ષે એનું એ જ બીજ વાવું છું. બરાબર છે. દેશી ઝીણી મઠડી જે ખાવામાં બહુ ઉત્તમ ગુણકારી અને એમાં તેલની ટકાવારી ઓછી હોય છે એટલે ખાવામાં બહુ ઉત્તમ ગણાય છે. બરાબર. અને બીજી ગુલાબી દેશી મગફળી આવે છે, એનો દાણો એકદમ ગુલાબી થાય. બરાબર. એ પણ 20 નંબર ટાઈપની થાય છે, મોટી. એનો દાણો લાંબો થાય ને ગુલાબી કલરનો થાય. એ દેશી જ છે. બરાબર. અને બીજી અન્ય તો તેલ કઢાવવા માટે હું થોડી ઘણી 20 નંબર વાવતો હોઉં છું. તો અત્યારે તમે કીધું એમ રાણાભાઈ કે જાતની પટ દેવાની દવા આવે છે, તો એમાં આપણને લાભે થાય છે ને સામે નુકસાન થાય છે, જતું હોય છે. જે આપડા સૂક્ષ્મ જીવાણુ આ ઝેરી દવાનો પટ આપવાથી બિયારણની સુરક્ષા કરે છે, પણ સામે સૂક્ષ્મ જીવાણુ જમીનજન્ય જે આપણા મિત્ર કીટકો મરી જતા હોય છે. તો અમે દેશી જુગાડ કરી. હું આજથી 6-7 વર્ષ થયા. જ્યારે માંડવીનું વાવેતર કરવાનું હોય ત્યારે હું બીજામૃત બનાવું છું અને એક અનોખો જુગાડ છે મારો. બરાબર. જે પ્રેક્ટિકલ બીજામૃત તો અમારે
પ્રાકૃતિક ખેતીમાં આવે જ છે એ આયામો, પણ હું એક દેશી જુગાડ વર્ષોથી કરી આવું છું કે જમીનજન્ય રોગ નથી લાગતો એની માટે આપણે જે બિયારણ ફોલેલું હોય માંડવીનું તે લઈ અને એમાં 10 લીટર જેવું ગૌમૂત્ર, જેવી જરૂરિયાત 10 લીટર ગૌમૂત્ર ની ડોલ લઈ લેવાની. એમાં 10 લીટર ગૌમૂત્ર અને આપણે શેઢે પાળે થાતી અરણી નામથી ઔષધિ ગણાય છે. એ વાયડુમાં શેઢે પાળે બહુ થતી, અત્યારે તો લોકોએ નાબૂદ કરી નાખી છે કે અમુક જગ્યાએ હોય, પણ એનો 2 કિલો જેવી અરણીના પાંદડા લેવાના, એને ખાંડી નાખવાના. બરાબર. પછી એમાં ગૌમૂત્ર છે અથવા 2 લીટર પાણી એડ કરીને દ્રાવણ કરી એને આપણે સળવા માટે કોઈ પણ હોય તો ભલે, નહીતર આપણે આછું કપડું હોય ને આટલાનો કટકો છે એમાં નિછોડીને એનો રસ કાઢી લેવાનો. બરાબર. પછી એ રસ રહ્યો એ ગૌમૂત્રમાં એડ કરી દેવાનો મિક્સર. પછી આપણે ગાયના છાણા હોય, અડાયા છાણા જે બાળેલા હોય કે ક્યાંય યજ્ઞ થયેલો હોય, હવન થયેલો હોય, માતાજીનો માંડવો હોય કે ગમે એ આપણે પ્રસંગ ધાર્મિક, એની જે રાખ આવે છે ને એ રાખ લેવાની, કે અથવા આપણે અડાયા છાણા બાળીને એની રાખ ભેગી કરી લેવાની. બરાબર. પછી જયારે આપણે બિયારણ વાવવાનું થાય ત્યારે અગાઉ થોડુંક ટ્રેક્ટર વાળો એમ કે આવી ગયો હોય તો એને અડધી કલાક રોકાય એમ હોય, એમ એ રીતે આપણે અગાઉ કાર્યવાહી કરવાની. જેમાં આપણે મેં કીધું એમ 10 લીટર ગૌમૂત્રમાં અરણીનો રસ એડ કરી દેવાનો. પછી એમાં આપણે છાણી હોય આપણે ઘઉં સાળવાની અથવા તમારે બીજું અનુકૂળ, એમાં બિયારણ બોળીને લઈ લેવાના, અથવા કપડામાં થોડાક 2-3 કિલો બિયારણ નાખી ડુબાડીને કાઢી લેવાના પલ્લી જાય એટલે. બરાબર. પછી એ સીધા સલાખામાં નાખી 2 જણા રાખી એમાં ઓલી રાખ ભભરાઈ દેવાની, પછી હલાવીને પોળા થઈ જાય પછી થોડાક પોળા કરીને હૂકવી નાખવાના. બરાબર. વાહટી જાય એટલે શું કે ટ્રેક્ટરમાં ઓલા લોસા ન વળે, એટલે થોડુંક વાહટી જાય ને પછી ટ્રેક્ટરમાં નાખવાનું આપણે વાવવાનું. બરાબર છે. એ આ દેશી જુગાડ છે. એક તો એમાં જમીનજન્ય રોગ નથી લાગતો, કે તલ કીડી છે, મુંડા છે, અનેક પ્રકારની જીવાત જે નુકસાન કરતી હોય. અને બીજા નંબરમાં ભૂંડ તમારે નહીં લાગે. હા, જે ભૂંડ ખોદશે ને તો એને 1-2 વાર ક્યાંક ધૂંધા મારશે ને એને એ વાસ અનુકૂળ નહીં આવે ને એટલે ખાશે જ નહીં. બરાબર. મારે જો કે હું દર વર્ષે વાવું ને શેઢે પાળે વળવામાં બિયારણ વેરાતું હોય ને, એ ભૂંડ તો નથી ખાતા પણ પક્ષીઓ પણ નથી ખાતા, એમનામ પીડ્યા જ હોય. બરાબર છે. એટલે ઈ દેશી જુગાડ હારામાં હારો છે, ખર્ચ વગરનો. અને ભૂંડ પણ નથી ખાતા અને પક્ષીઓ પણ નથી ખાતા. બહાર ખુલ્લા દાણા પીડ્યા હોય ને તો એમના પીડ્યા જ રહેશે. બરાબર છે. પક્ષીઓ નથી નુકસાન કરતા. હવે મનસુખભાઈ, ઘણા ખેડૂતોને છે એ આપણે માંડવીમાં છે એ મુંડાનો પ્રશ્ન હોય, બરાબર, તો આપણે એમાં કાંઈ છે તો બજારમાંથી દવા નથી લેવી, તો એવા ખેડૂતો છે એ આપણે કઈ રીતના એ મુંડાનો પ્રશ્ન હલ કરી શકે? જો માંડવીમાં આપણે તળકીડીનો જમીનમાં પ્રશ્ન હોય, આપણે દેશી ભાષામાં તળકીડી કહે છે, અમુક વૈજ્ઞાનિકો બીજું નામ આપે. તળકીડી, મુંડા, ઊંધઈ, આનો વધારે આપણે ઉપદ્રવ હોય છે. તો એની માટે આપણે ખર્ચ વગરનું બનાવવું હોય ને તો એમાં 10 લીટર ગૌમૂત્ર, 20 લીટર નાખો તો કોઈ વાંધો નહીં, જેવી આપણી પાસે સ્ટોક. બરાબર. 10 થી 20 લીટર ગૌમૂત્ર અને 10 કિલો જેવો આંકડો એનું કટિંગ કરી નાખવાનું. બરાબર. અને 10-15 કિલો જેવો આપણે ડીંડલીયો થોર, જે ખીર નીકળે ને સફેદ, એ ડીંડલીયા થોર ના ટુકડા કરી અને એનું કટિંગ 1 ડ્રમ લેવાનું છે ખાલી, એમાં ઉમેરી પછી આ ગૌમૂત્ર નાખી દેવાનું.
બરાબર. અને એમાં 1 કિલો દેશી તમાકુ આપણે, જો વેસ્ટ હોય તો હાલે, ભૂકા જેવું ગમે તેવું, દેશી તમાકુ 1 કિલો નાખી દેવાનું. બરાબર. અને 250 ગ્રામ જેવી હિંગ આપણે વઘાણી કેવી ને, એ વઘાણી નાખી દેવાની. એટલે એનો 10 અઠવાડિયાથી 10 દિવસમાં એ બોળો તૈયાર થઈ જાય. ડીંડલા ને આંકડો ઓગળી જતું હોય છે. પછી એ આપણે પાક ઉગે ત્યારે ડ્રેસિંગ કરવું હોય તો આપણે પંપમાં ફુવારો કાઢીને ડ્રેસિંગ કરાય. ફુવારા સહિત સાય થાય. અને જો પિયત થી ઉગાડી હોય તો પાણીની સાથે આપણે જેમ ઝેરી દવાની ખેતી કરેલી બાસાલીન પાતા હોય છે ખબર, ઈ રીતે પાણીની સાથે જવા દે ને તો પણ મુંડાનો પ્રશ્ન હલ થાય છે. બરાબર છે. મનસુખભાઈ, તમે છે બરોબર છે. આપણે જો કોઈ ખેડૂતોને છે એ માંડવીનું બિયારણ છે કે તમે જે છે આપણે દેશી શાકભાજી અનાજ કઠોળ નહીં બીજ બેક ચલાવો છો, તો એ કોઈ ખેડૂતોને છે શહેરીજનોને છે આપણે જોતું હોય તો મળી રહે ખરા? મળી જાય. જો વધારે પણ તો મારે શહેરી લોકો જ વધારે મંગાવતા હોય છે, જે ઘર પૂરતું ઘરે કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડનમાં જાતે જ ઉગાડીને શોખ હોય ને, જાતે જ ઉગાડીને ખાવું છે, એવા લોકો પણ મારે બહુ ડિમાન્ડ હોય છે. અને ખેડૂતો પણ બહુ મંગાવે છે. શું કે આ દેશી બિયારણ અત્યારે મળતું નથી. અને દુકાનોમાં એગ્રોમાં લેવા જાય તો દેશી બિયારણ મળતું નથી. એટલે એવા લોકોને પણ મારે ગુજરાત ભરમાંથી કોન્ટેક્ટ થાય છે. અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોમાં આપણું બિયારણ જાય છે કુરિયર દ્વારા. બરાબર. તો આપણે તમારા રાણાના રામ ની ચેનલ ના માધ્યમથી અને અન્ય હું ફર્યો તો મારા ફેસબુક માં પોસ્ટ મૂકતો હોઉં. આવી અનેક જાહેરાતો જોઈને આપણો કોન્ટેક્ટ કરે ને હું બિયારણ ની કીટ કુરિયર દ્વારા મોકલાવતો હોઉં છું. બરાબર છે. એમાં ઓનલાઈન એને ઓર્ડર મુજબ એનું પછી એડ્રેસ આપે અને હું ઓનલાઈન પૈસા નાખવું, નંબર આપી દઉં છું. મારો નંબર માં નથી, મારો છોકરો વાપરે છે. 63 53 31 75 47. આ નંબર માં ઓનલાઈન પેમેન્ટ કરે પછી મારામાં સ્ક્રીનશોટ મોકલે કે તમારામાં પૈસા નાખી દીધા, પછી એનું એડ્રેસ મુજબ હું કુરિયર રવાના કરી દેતો હોઉં છું. બરાબર છે. તો મિત્રો, મનસુખભાઈ છે એ વર્ષોથી પ્રાકૃતિક ખેતી તો કરે જ છે, પણ આપણે જોઈએ તો એમ કહેવાય કે મનસુખભાઈ છે એ પોતાની વાડીએથી જ એમ કહેવાય કયાક આપણે જોઈએ તો અત્યારે ખેડૂતોને મોટા ભાવના પ્રશ્ન છે. તો મનસુખભાઈ છે એ પોતાના પાકનું પોતે જ ભાવ નક્કી કરે છે અને અહીંયાથી જ એમ કહેવાય કે પોતાના ફાર્મમાંથી જ પાકનું વેચાણ કરે છે. તો મિત્રો, તમારે પણ જો અનાજ કઠોળ છે, શાકભાજી છે, તે ખાવા માટે છે, કોઈને ઝેર વગરનું આપણે જોઈએ તો અત્યારે બજારમાં તો આપણે જોઈએ તો બધું ઝેર વાળું જ આવે છે. તમારે પણ જો ઝેર વગરનું ખાવું છે તો મનસુખભાઈ પાસેથી તમે અનાજ કઠોળ શાકભાજી વગેરે છે એ મંગાવી શકો છો. તો મિત્રો, આ હતી આપણે જોયા તો એમ કહેવાય કે માંડવીની માહિતી, પણ મનસુખભાઈ પાસે તો આ ઘણી બધી ખેતીની માહિતી છે. તો આ બધી માહિતી આપણે એક વિડીયોમાં બતાવી ના શકીએ, એટલે આપણે ચેનલમાં એમ કહેવાય કે મનસુખભાઈના અનેક વિડીયો છે અને તેઓ તેમના ફેસબુક એકાઉન્ટમાં પણ પોતાની વાડીમાં એટલે કે ફાર્મમાં કંઈ પણ આપણે પાકમાં છે એ આપણે જોઈએ તો દવાનું કે પાકના રિઝલ્ટના અનેક રીતે આપણે એના લાઈવ છે એ વિડીયો મૂકતા હોય છે અને ખેડૂતોને જાગૃત કરતા હોય છે અને ગ્રાહકોને પણ જાગૃત કરે છે, જેથી કરી બધા લોકો ઝેર વગરનું ખાઈ શકે. તો મિત્રો, આજના વિડીયો બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. આ રાણાની રામ ચેનલમાં લાઈક કરજો અને શેર કરજો, જેથી કરી બીજા લોકોને પણ પ્રેરણા મળે
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી નવા વિડીયો તમને તમારા સુધી પહોંચતા રહે. જય ગૌ માતા, વંદે માતરમ. અસ્તુ.